આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા ગુજરાતમાં વિસ્તરણ, નીટ અને જેઈઈના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લુસિવ ગુજરાતી યુટ્યુબ ચેનલનો પ્રારંભ. દેશના અગ્રણી પરીક્ષા પૂર્વ તૈયારી પ્રદાતા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે ગુજરાતમાં ધોરણ 8મી 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ ગુજરાતી ભાષામાં યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે, જે નીટ અને જેઈઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાયક સાબિત થશે. આ નવા પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓને તેમના માતૃભાષામાં જ ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સામગ્રીનો પ્રવેશ મળે છે, જે મુશ્કેલ વિષયો અને કલ્પનાઓને સરળતાથી સમજી શકાય એવા રૂપમાં રજૂ કરે છે. ગુજરાતીમાં વિડિયો પાઠ્યક્રમો દ્વારા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર જેવા વિષયોના મહત્વપૂર્ણ ટોપિક્સનું પુનરાવર્તન કરવું વધુ સરળ બને છે. નીટ અને જેઈઈ જેવા રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ચેનલ ખાસ બનાવવામાં આવી છે, જેથી તેઓ ભૌગોલિક સ્થાન કે ભાષા જેવી અડચણોને લીધે પાછળ ન રહી જાય. નમસ્કાર આદરણીય વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રો. આકાશ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 36 વર્ષોથી વિદ્યાર્થીઓને નીટ, જેઈઈ અને ફાઉન્ડેશનના કોર્સીસનું અભ્યાસ ભણાવવામાં આવે છે અને એ લોકોને ટેસ્ટ પ્રિપેરેશન માટે તૈયાર કરવામાં આવે છે. 2017-18થી અમે ગુજરાતી માધ્યમમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું ચાલુ કરેલું. હવે છેલ્લા અમુક મહિનાઓથી બાળકોની અને પેરેન્ટ્સની પણ રિક્વેસ્ટ હતી કે સર કંઈક ઓનલાઈન અમને પ્રોવાઈડ કરાવડાવો, જેથી કરીને અમે હવે આજે લોન્ચ કરી રહ્યા છે આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ મારફતે આપને મળશે પરીક્ષા માટેના નોટિફિકેશન્સ, પરીક્ષા માટેની ટિપ્સ એન્ડ ટ્રિક્સ, દરેક કન્સેપ્ટ્સ કઈ રીતે સમજવા અને એનું એક્ઝામમાં કઈ રીતે એપ્લાય કરવું, બરાબર છે, કાઉન્સિલિંગમાં શું વસ્તુની ધ્યાન રાખવું, આ બધું જ આપને માહિતી મળતી રહેશે, બરાબર છે. અને સાથે સાથે તમને કેમ્પસ વિઝિટ્સ બી અમે કરાવડાવીશું, બરાબર છે, અને એલ્યુમનાઈ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂઝ બી આમાં રાખીશું. એટલે બહુ સારું એવું તમને આમાં કન્ટેન્ટ મળતું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આપને આગ્રહ કરીશ કે આપ આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી યુટ્યુબ ચેનલ જોડે જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરો અને તમારી જે રિક્વેસ્ટ છે, જે રિક્વાયરમેન્ટ છે, અમને જણાવતા રહો, તો અહીં અમે એ પ્રમાણે વિડીયોઝ આપને પ્રોવાઈડ કરતા રહીશું. થેન્ક યુ.